નમસ્કાર, તમે જોઈ રહ્યા છો મારો વાત ન્યૂઝ। મહેસાણા કડી તાલુકાના થોડ નજીક આવેલી પાંજરાપોળમાં 15 થી 20 ગાયોના અચાનક મોત થતાં ચકચાર મચી ગઈ છે। ગાયોના મોત પાછળ ખોરાકની અછત હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં શોક અને રોષની લાગણી ફેલાઈ છે અને સમગ્ર મામલે ઉચ્ચ સ્તરીય તપાસની માંગ કરવામાં આવી છે। શું નામ આપનું? કિરણભાઈ દેસાઈ, અજલપુર માલધારી। કિરણભાઈ, શું કહેશો? અહીંયા શું ઘટના બની? અહીંયા એવી ઘટના છે કે હૃદય કાપી ઉઠે, ગમે તો માણસ છે તેના રૂવાટા ઉભા થઈ જાય અને આંખોમાં આંસુ આવી જાય એવી હાલત છે। અહીંયા ગાય માતા ખૂબ મોટી સંખ્યામાં મૃત્યુ પામી છે। નાના વાછરું દટાઈ ગયા છે, એની પર કાવ્યો થઈ ગયો છે અને વાછરું ફાટી ગયા છે અને એવી ગાય માતા જે છે હાલમાં અર્ધમૂત અને ઘાસનું તળખવું પણ અહીંયા નથી અને મહાનગરપાલિકા મહેસાણા કડી મહાનગરપાલિકાની ગાયો આપવામાં આવે છે અને અમને ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે એ પશુ કુર્તાનો સીધો આ જે પાંજરાપોળનો ટ્રસ્ટી છે એની પર ગુનો દાખલ થાય છે। કુલ કેટલી ગાયો મૃત્યુ પામી છે અને શા કારણે મૃત્યુ પામી હોવાની આપણે 20 ગાયો મૃત્યુ પામી છે ભૂખના હિસાબે। આમાં પછી પીએમ આવે અને કે પ્લાસ્ટિક ખાવાથી બીમાર ગાયો મૃત્યુ પામી, પણ આમાં તમે જોઈ રહ્યા હોય તો ખાલી 30 ફૂટનો શેડ છે, 450 ગાયો છે। તમને કોઈ જગ્યાએ ઘાસ દેખાતું હોય તો બતાવો, તમને ગાળો દેખાઈ રહ્યો છે તો ગાય શેનાથી મૃત્યુ પામે? વરસાદથી ને પાણીથી ભૂખ્યા તરસ્યા। એટલે સાહેબ શ્રી મને ક્યાંક ને ક્યાંક અધિકારીઓ એવું લાગે છે કે મિલી ભગત હોય તે પોતે એવું કહે છે કે પીએમ આવે પછી અમે આની કાર્યવાહી કરશું। હર્ષ સંઘવી સાહેબને કહું છું કે તમારા આ અધિકારીઓ તો જુઓ, તમે ફાંકા ફોજદારી કરો છો ને કોર્ટની આગળ કોઈ ખટકી નહીં છોડવામાં। આ ખાટકી આટલો મોટો ખાટકી પકડાયો છે, પશુ કુર્તાનો સીધે ગુનો દાખલ થાય 428, 429 તો પોલીસ કેમ બચાવ કરી રહી છે? સાહેબ શ્રી બહાર નીકળો। ક્યાં આગળ પાંજરાપોળ આવે છે અને કોના નામની શું નામની પાંજરાપોળ? થોડ પાંજરાપોળ છે, ઝાલોડાવાળા રોડ ઉપર છે, જયભાઈ બ્રાહ્મણ છે, આ પાંજરાપોળનું બોર્ડ મારેલું છે અને પોલીસ બચાવ કરી રહી છે। સંઘવી સાહેબ ફાંકા ફોજદારી બંધ કરી દો, આવનારા સમયમાં તમારી જવાબદારી બનશે આવવા।